રાનકુવામાં બુટલેગરો દ્વારા કાર હંકારી ફિલ્મી દ્રશ્યો સર્જનાર ક્રેટા કાર જાહેરમાં મૂકી ફરાર થયા. નવસારી પોલીસે કાર કબજે કરી. રાનકુવામાં પોલીસે દારૂ ભરેલી ક્રેટાનો પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં નવસારી પોલીસે નાકાબંધી કરી ટ્રકો આડી મૂકી તો બુટલેગર ઇકોને ટક્કર મારીને ભાગી ગયો હતો. દરમિયાન શંકાસ્પદ ક્રેટા કાર દેખાતા પોલીસે રોડ પર તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કાર ચાલકે પોલીસને જોઈને સ્પીડ વધારી હતી અને પોલીસને બચવા માટે રાહદારીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર રોડ પર ઉભેલી એક ટ્રક અને ઇકો કાર સાથે જોરદાર ભટકાઈ હતી, છતાં તે ફરાર થઈ ગયો હતો. પોલીસે પીછો કરતા અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું. જે બાદ પોલીસે ક્રેટા કારનો સતત પીછો કરતા સ્ટેટ હાઈવે નંબર 15 પર રાનકુવાથી ચીખલી તરફ જતા માણેકપોર ગામ પાસે આરોપીઓએ વધુ સ્પીડમાં ગાડી હંકારીને અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અંતે આરોપીઓ પોલીસની પકડમાંથી બચવા માટે દારૂ ભરેલી ક્રેટા કાર જાહેરમાં રોડ ઉપર મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. ક્રેટા સહિત 12 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત. પોલીસે ઘટનાસ્થળથી ક્રેટા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની વિસ્કી અને રમની કુલ 1488 બોટલોનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત 4,69,200 રૂપિયા અને ક્રેટા કારની કિંમત 8 લાખ આંકવામાં આવી છે. પોલીસે કુલ 12,69,200 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે. એફઆઈઆરમાં પ્રોહિબિશન તેમજ અકસ્માતની કલમો ઉમેરાઈ. નવસારી એલસીબીએ સમગ્ર મુદ્દા માલ કબજે કરી વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની કલમો તેમજ અકસ્માતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે ક્રેટા કારના અજાણ્યા ચાલક, ક્લીનર, દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત તમામ વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે.